જો આપણું ખાતર સામે પીડ્યું છે તો આપણે મોટર શરૂ કરી દઈએ. તો ટાઈટ એ કઈ ઉડી નથી, આપણને પીડ્યું મત જેવું. અને તમને હજી ટાઈટ હોય કેમ રોલા વાળ ને બાકી મેં તો ખાઈ લીધું. પણ જય મસ્ત રામ મિત્રો. અને આપણે અત્યારમાં સવારમાં પાણી વાળો આવ્યા હતા. તું સમજા? હા નહીં તું સમજા નહીં. ત્યારે કાંઈ વિડીયો શૂટ કરવાનો કાંઈ ટાઈમ નહોતો, કેમ કે આપણે ખાતરે પાવાનું હતું એટલે આપણે કાંઈ ટાઈમ રહ્યો નહોતો. અને કેમ છો બધા મજામાં ને? કેમ કે આપણા વ્લોગ જોતા હોય એટલે એમાં કાંઈ પૂછવું તો ન જ પડે, કેમ કે મજામાં હોય તો જ વ્લોગ જોવા આવે, નકર તો કાંઈ આવે નહીં. એટલે તો પછી ક્યાં પૂછવાનું હતું કે કેમ છો કે કેમ નથી એમ. અને આપણે ઘઉંમાં છે ચડાવવાનું ખાતર, અને ખાતર પાછું નાખવાનું નથી, ઓગાળીને પાવાનું છે. એટલે આપણે તમને અમે બતાવી કઈ રીતે આપણે ખાતર નાખી છીએ ને એવું. અને આપણે અત્યારના પોરમાં પાણી ખૂટી ગયું છે, એટલે ભાઈ એક કેરો પીવે તો પીવે એની ગળે છે. અને આજ આપણી ઘેરે કોઈ નથી, અને આજે આપણે એકલા અને બીજું કોઈ નથી, કેમ કે બધા અલગ અલગ વાળીએ કામે વહી ગયા છે, અને આપણે એકલા જ. જો આપણું ખાતર સામે પીડ્યું છે, અડધી થેલી પાઈ દીધી છે. અને અહીંથી શરૂ કર્યું તો આ ધોરીએથી, કેમ કે એ ધોરીયામાંથી પછી પીગ્યા પછી આપણે અહીં લીધું છે. અને જુઓ કે આવી રીતે આપણે દેશી જુગાડ કરેલો છે. એટલે ઘઉં બહુ જાડા હોય એટલે એમાં કંઈ ખાતર તળિયે પૂગે નહીં, એટલે આપણે ઓગાળીને પાઈએ છીએ. અને અત્યારમાં જો લાઇટ વીજી છે, અને કંઈક આવી રીતે છે આપણે ખાતર ઓગાળવાની પ્રોસેસ શરૂ કરેલી. આ ગુણિયું પાણીમાં રહે એટલે નાથી ખાતર ઓગળતું જાય, અને માથેથી નાખવાનું. જુઓ તો આવી રીતે છે. અને જુઓ લાઇટ પાછી આવી ગઈ છે, એટલે આપણે શરૂ કરી દઈએ મોટર. હવે તો આપણે મોટર શરૂ કરી દઈએ. પાણી તો દેખાય, કેમ કે ફોન પાછો આપણો એવી રહ્યો ને. જો આપણે અહીંયા હવે બેઠા છીએ, અને પાણી નાખું પૂગી જાય પછી આપણે જાવું વાળવા. અને જો અત્યારે હજી 10 વાગી જાય તો ટાઈટ એ કંઈ ઉડી નથી આપણને, બાકી બધાને ઉડી જાય, આપણને નથી ઉડી. આપણે પાણી તો હવે ખૂટી ગયું છે, અને હવે આપણે આવી જાય છે દાડમ ખાવા આપણે. અને જો કંઈક આવી આપણી દાયરમડી છે, લાગડ ફૂલ છે. દાયરમ છે કે નહીં કે ખબર નહીં પડતી. એક છે અહીંયા, જો એનો વારો પાડી દેવાનો થાય છે. આજ ઉપાડી લેવાનું છે, કોઈ ઘેરે નથી તા, નકર પછી તોડવાની દે. અહીં એક તો છે પણ આમાં પાકેલું નથી પાછું. જો બહુ કંઈ ખાસ નથી પાકેલું, ઉપર છે, એને આપણે હવે તોડી લઈ. તો જો આપણે એક તો તોડી લીધું છે, અને હવે બીજું ગોચી તે કોઈ તો. અરે વાહ, મેળ આવી ગયો. તો ના ખાધેલું એવું લાગે છે. જો મસ્તીનું હતું ને કંઈ નહીં, સારું છે ખાવું, નકર પછી ખગાવી દે. હાલત આપણે હવે મળીએ કેમ છે કેમ નહીં. છે કંઈક દાડ એમ જુઓ તો. જો આપણે મોળી તો લીધું છે, અને સુપર એટલે એકદમ બહુ મસ્તીનું છે. જુઓ તમે, હવે તો ટેસ્ટ કરી પછી ખબર પડે કે કેવું છે, ગળ્યું છે કે મોળું છે. હાલો તો બધા દાડમ ખાવા. શું કહેવાય આપણે ગુજરાતી ભાષામાં, આપણે કાઠિયાવાડમાં ગળ્યું મધ જેવું હંબો પીવા. હાલો તો બધા આપણે જવાનું છે બીજી વાડીએ આટો મારવા, કેમ કે આપણે પાણી ખૂટી ગયું, અને એ વાડીએ પાણી શરૂ છે. એટલે આપણે ખાલી ખોટે બસ અમથે ટાઈમ પાસ કરવા જઈએ છીએ અને રખડીએ, કેમ કે આપણે તો કે પાણી છે નહીં. હવે છેલ્લે જ્યારે લાઇટ જવાનો ટાઈમ રહે, કલાકનો ટાઈમ બાકી હોય ત્યારે ઉલાળો લેવું. ચાલે કે આપણે હાવ ફ્રી થઈએ, એટલે આપણે જવાનું છે બીજી વાડીએ. હાલો તો મળીએ હવે બીજી વાડીએ, કેમ કે આપણે ઓલી હવેલીવાળી વાડીએ જવાનું છે. અને ના અમારે બીજો ભાઈ પાણી વાળે છે. હવે તો મળીએ ના જીન. કેટલી લગડ જવું હોય જીતુપા? અને તમને હજી ટાઈટ હોય કંઈક દોરિયામાં પાણી જાય છે, અને આવડા લોકો જો અમારે ખાતર નાખે છે. ને ઓલો ભાઈ જો આયલો આવે છે પાણી વાળતા. તો આપણે તો વાડીમાં આટો મારતા આપણે બોડી ભળી ગયા છીએ, અને આવી ગયા છીએ આપણે બોર ખાવા. અને અમારી જીતબા લો તમે આમ ગળી ગયા બોડીમાં તો દેવાય કાંટા બાટા ન વાગે. હાલો તો બધા બોર ખાવા. દો કંઈક આવા બોર છે. મારે હાથે તોડ અહીં તો
જો આપણે તોડ્યું છે એક. હાલો તો બધા બોર ખાવા. હું લાવવું મોટા આપણે કેમેરો લાવવો ફોટા પાડવા તો વિડીયો શૂટિંગ કરવા. અત્યારે શું કરવા કાંઈક હજી કાંઈક મોનિટાઈઝ થવા દે પછી વિડીયો લાવીએ ઓલા કેમેરો લાવીએ મોટા. પછી આપણે બધા કેમેરામાં તો વિડીયો ઉતારવાના હોય ને તો વીઆઈપી આપણે માણસો બધા આપણે થોડાક જેવા તેવા કેમેરો લઈએ ભલે હડી જેલા બોર ખાઈ તું તારે એમાં ક્યાં આપણે ના પડી પણ આપણે લાવવો તો કેમેરો જ લાવવો વિડીયો બતાર. શું કેવું તારું લાવવાનું એમ આવે ત્યારે થાય ને કઈ એમ તો એ તો કંઈક કરશું બીજું હું બુક મરો હાલે વાળ ને બાકી રાખ્યા વાળને બાકી રહી ગયા. બાજરી એક નંબરની એટલે સુપર છે. આવી એકે વાડીએ બાજરી નથી એવી આ વાડીએ બાજરી છે. અને જુઓ તમે આમ બાજરી એટલે નો શું કહેવાય આમ કેમ શબ્દ નથી થતા એવા. અને એક થળિયામાં જુઓ તમે આમ કેટલા ઓલા છે થૂંભડા. જુઓ કેટલા થૂંભડા છે. આ એટલા ડુંડા આવી છે બધાના. એટલે આખી વાડીમાં આવી રીતે જ છે બધી બાજરી. જુઓ હવે આ ઘઉં કીધા ને હવે આમ થાય કે આખી ઘઉં ઓલે બાજરી કરી હોત ને તો બહુ મસ્ત થાત. અને જો ઘઉં છે આવી રીતે છે. ઘઉં તો છે આપણે બોલી વાળીએ છે એવા છે બહુ કે ખાસ નથી. જુઓ તો અને આ છે આપણી હવેલી. અને જેડી ભાઈ આટા મારે છે ને હાલો હવે આપણે ઘેરે વહી રહી કેમ કે ખાવાનો ટાઈમ થઈ ગયો અને ભૂખ લાગી છે. આમાં છે છાશ, આ છે વાલનું શાક, રોટલી, ડુંગળી અને બપોરના વાગી જશે 1 વાગી ગયો છે અને આપણે ખાવા બેસી જશે હવે. હાલો હવે ખાઈ લઈએ. હાલો તો આપણે ખાઈ પીને પાછી મોટર શરૂ કરી દીધી છે અને હવે વાળી લઈ ઘઉંમાં પાણી જ્યાં લગણ લેટ થાય ત્યાં લગણ. જુઓ તો આવી રીતે છે કંઈક. જુઓ છે શરૂ કરી દીધેલી. અને હવે મળીએ બ્લોકમાં. મેં તો ખાઈ લીધું પણ નહીં હો આ નદી બંધ રાખવાની. રખડવા નીકળી ગયા હતી ભાઈ. જવો તો થઈ શકે જાય છે માળમાં બેહવા. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બે લાઈકન દબાવવાનું ભૂલતા જ નહીં. હાલો તો મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.